ગુડ મોર્નિંગ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જશો તો આપણી સવાર પડી ગઈ છે, ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાની જો ફ્રી થઈને બધું જ સવારનું કામ કરીને ફ્રી થઈને નવરી થઈ ગઈ છું મસ્ત મજાની. તો પછી મેં કીધું ચાલો હવે બ્લોગની શરૂઆત આપણે કરી દઈએ. તો મેં કરી દીધી છે મારા બ્લોગની શરૂઆત. તમે જોઈ શકો છો, જો મારો સન આયા સૂતો સૂતો રમે છે, હું મસ્ત મજાની ફ્રી થઈ ગઈ છું, ટીવી જોવે છે. મારા મમ્મી જો કિચનમાં છે અને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે, દિવસની શરૂઆત કરી દીધી છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હા બેટા બોલો ને. હિચકે કેમ હિચકો છો નીચે? હિચકામાં મેં કીધું થોડીક વાર નવરી હતી ને તો મેં કીધું હિચકામાં હિચકી લઉં ને થોડીક વાર બેસી લઉં એમ. સવારની ફ્રી થઈ નીચે આવી તો હવે થોડું ઘણું ઉપર રસોઈ કરીને આવી છું. બા ઘરે છે તો મેં કીધું 11:10 થઈ ગઈ છે બરાબર. તો આપણે મિત્તલભાઈ છે ને વરાછા, તો મિત્તલભાઈ ત્યાં દેશમાંથી કાલ ગામડેથી આવ્યા મિત્તલભાઈ. તો મિત્તલભાઈ આપણા માટે મુદ્દો લાવ્યા છે. હવે મુદ્દામાં શું લાવ્યા છે ને એ કઈ ખબર નથી. તો આપણે મુદ્દો લેવા જવાનો છે, ત્યાંથી આપણા ઘરે જવાનું છે, ઘરે માતાજીની સેવા કરવા જવાની છે, ત્યાંથી પછી આપણે આવવાનું છે પાછું ઘરે મામાના ઘરે. ઓકે, તો કેવી મજા આવશે બ્લોગ જોવાની? બહુ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ 250 રૂપિયા કિલો. 250 રૂપિયા કિલો. કિલો આપી દો મને. હાલો હાલો. જો રસ્તામાં લીસી મળી તો મેં લીસી લીધી. બહુ મસ્ત લીસી છે, જો તમે અહીંયા જોઈ શકો છો, બહુ મસ્ત છે. તો મેં લઈ લીધી છે, તમે પણ લઈ લેજો. મમ્મી, હા બેટા બોલ ને. એક વાત ભૂલાઈ ગઈ છે. હું બોલ. તમે કેમ હેલ્મેટ પહેરીને નીકળવા માંડ્યા? અરે બેટા, હેલ્મેટ પહેરી નીકળવું પડે કેમ કે હેલ્મેટ તો 500 રૂપિયા દંડ છે. કેમેરામાં આવી જઈએ છે હવે. એ બાપા રે. હા, એટલે હેલ્મેટ ખોલવાનું જ નહીં. ઓકે. આમાં સુરતની તાપી છે જો. સૌથી કોરડ પુલ સુરતની તાપી. જો ફાઇનલી મારા નણંદના ઘરે પહોંચી ગઈ છું હપેતરું લેવા માટે. તો ચાલો. જો આયા ભાણિયા ભાણિક્યું રમેશ છે જો. જો આ ભાણિયા ભાણિક્યું રમેશ છે જો. હાલો આવું છે ને લઈ જાવ ને. અને એવા પણ ફોઈ હપેતરું દેતા નથી બોલો. બેહું નથી, આવું જાવું છે. લાવ હાલો હપેતરું. આમ જો અમાર ભાણિયા ભાણિક્યું જો. તો રમે છે કેવા હારા. તો ચાલો આપણે હપેતરું લઈને જાશું હવે ઘરે. આવી જાવ હાલો. લાવો અમાર હપેતરું. કોણ છે? હવે જે કોણ આવ્યું? બસ બસ બેટા બોલો. નીકળી ગયા? હા, હવે જો ગાડી બેહી ગઈ, ગાડી વાળું છું. હવે જવાનું છે આપડી ઘરે. માતાજી રાહ જોવે છે. હા, હવે જો ને રોડે તડકો ખાઈ છે. બહુ તડકો લાગે છે. અરે જોરદાર તડકો છે. જો તો કરે ચકલું નથી ફરકતું. અરે જો તો પબ્લિક બધી ઘરે છે. તો પછી ભલામણ અહીંયા રોડે બંધ છે આમ જો તો. એમાં ડાયવર્ઝન હાલે. શું કરવું બટા? ડાયવર્ઝન હાલે. તો ગાઈસ ફાઇનલી મેં માતાજીને કરી દીધા છે રેડી. મેં તો ખાલી હાથમાં જ લીધા છે. દીકુડિયા રેડી કરી દીધા છે. તો હવે આપણે બિરાજમાન માતાજીને કરી દેશું મંદિરમાં. કેમ કે હું મારા પપ્પાના ઘરે છું. આજે છે મંગળવાર, એટલે હું માતાજીનો શણગાર કરવા આવી છું. આ બાજુ નીકળી એટલે મેં માતાજીને મળતી જાઓ, દર્શન કરતી જાઓ અને શણગાર કરતી જાઓ. જો ચાલો માતાજીને બિરાજમાન કરી દઈ. જય ખોડિયારમાં. મસ્ત મજાના બિરાજમાન માતાજીને કરી દીધા છે. બેટા બોલો હવે કઈ સ્ટેશન લેવાનું? હવે જવાનું છે ક્યાં ખબર છે? મામાના ઘરે. હવે ક્યાંય નથી જવાનું. હવે સીધું મામાના ઘરે. ચાલો હવે મામાના ઘરે પોગીને આવ્યા. મમ્મી, હા બોલ બેટા. પોગી ગયા? હા જો બસ પોગી. મુદ્દો લઈને ચડું સીડી જો. હાલ ઉપર. હા હાલો હાલો. જો તડકો કેવો લાગ્યો? અરે બહુ લાગ્યો. જો સીડી કેટલું તાપમાન છે? 38 ડિગ્રી જેવું છે. જો પોગી ગયા જો અમે મુદ્દો લઈ. અમારા બા તો દેખાતા નથી જો. બસ હુઈ ગયા આવીને. અરે બહાર થી આવીને તો તાપમાન કેટલું બધું છે તો થાકી ગઈ હું. અરે અને ગઈ તી મુદ્દો લેવા. મુદ્દો લઈને પછી પાછી ગઈ તી માતાજીને દર્શન કરવા.
વાઘા ફેરવવા ને તડકો બહુ લાગી ગયો ને એટલે મેં કીધું થોડોક આરામ કરી લો ને પછી જમવા બેસું. જમવાનું તૈયાર રાખ્યું છે મારી મમ્મીએ. પપ્પાએ જમી લીધું છે અને મારી મમ્મી મારા વાટે બાકી છે. હાલો તો જમવા. તો હાલો જઈએ, 5 મિનિટ રહીને જઈએ આપણે. હો, ફાઇનલી અમે જમવા બેસી ગયા છે. ગુડિયા બેન અમારા જમે છે, ભાઈ સાહેબ કેરી ખાય છે, મમ્મી જો જમીને લીસી ખાવા માંડ્યા છે અને હું હવે ફાઇનલી બેસી ગઈ છું જમવા માટે. કેમ કે હું પેલા આવીને પોરો ખાતી હતી એટલે હવે પોરો ખવાઈ ગયો છે એટલે હું થોડુંક જમી લઉં. તો કન્ટિન્યુ બન્યા રહે. મમ્મી હા બેટા બોલો. મુદામાં નીકળું. મુદામાં નીકળું. જો આ 2 જમરૂક, પછી એટલા બધા કેળા, પછી 2 પોપૈયા. એ પોપૈયા બા મૂકી આવ્યા છે. અરે ના રે ના, આ લીચી ન્યાથી આવે. સૌરાષ્ટ્રમાં નો હોય લીચી. લીચી થોડી હોય, લીચી તો સુરતમાં મળે. સૌરાષ્ટ્રમાં લે બેટા લીચી ખા. હેલો ગાઈસ, તો હવે થઈ ગઈ છું નવરી. તો વાગી ગયા છે 2 વાગી ગયા છે. તો હવે જઈશ આરામ કરવા. સુઈને ઉઠીને શું કરું છું એના માટે આગળ બ્લોગ તમારે જોવો પડશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જો મમ્મી લોકો કામ કરી રહ્યા છે, એ પણ નવરા થયા છે. જો મમ્મી છે ને મારા ગુંદાનું અથાણું બનાવે છે અને આપણે છે ને સુવાની તૈયારી કરવાની છે. જો ગુંદાનું હાથનું જોઈએ જો. હા સરસ. ચાલો હવે પછી ગુંદાનું અથાણું બની ગયું છે, બોળાઈ ગયા છે ગુંદા. તો સુવા ચાલો હવે. ફાઇનલી આરામ કરીને સુઈને જાગી ગયા છે. જાગીને પાછા બેસી ગયા છે સોફે. મમ્મી પાછા પ્રણામીની જે વાંચવાનું છે એ લઈને બેસી ગયા છે. જો તૈયાર કરીને મમ્મી ગયા છે બહાર. હવે કંઈક કેવા ગયા છે, કોઈકની હારે વાત કરે છે. જો બતાવું. જો જો રાધા કૃષ્ણ. જો મમ્મી થઈ ગયા છે વાંચવા માટે રેડી. મારી ગુડિયા ભૂમરો ભૂમરો મંડી કરવા. જો આ નીચે બધાને વાત કરવા માંડ્યા તમારી મમ્મી. લે તો કન્ટિન્યુ બની. આ માસી પાસે નીચે ઉતરી ગઈ છું બેસવા માટે. આ માસી છે ને એ ડ્રેસમાં બટન ટાકે છે, વર્ક કરે છે બેઠા બેઠા. તો હું છે ને જોવા માટે ઉતરી ગઈ માસી શું કરે છે. હું ઉપર બેઠી હતી, જો સામે બેઠી હતી તો ત્યાંથી મને માસીએ બોલાવી નીચે હાલ બેસવા માટે. તો બેસવા આવી અને હું જોઉં છું કે માસી શું કરે છે. બટન ટાકે છે. રેડીમેડ ડ્રેસ આવે ને એમાં બટન ટાકે છે. જો મસ્તનું છે, વર્ક બહુ સારું છે. જો હા બોલો બેટા. શું કરો છો? જો જાના સાથે છે ને દ્વારકેશ સાથે રમું છું. જો બોલ. જો જો ગયો દ્વારકેશ દડ્યો. જો ગયો એ પડ્યો રહી ગયો. જો પણ બાકી જો મજા આવે ને. જો આવ્યો બોલ. આલે આવ્યો. જો બહુ મજા આવે રમવાની. હાલ તારે રમવું છે? હાલ આવી જા. લે તું રમવા આવી ગઈ મારી જોડે ફોરમ? હા. જો ગયો ઓલાને તો પકડવાનો જ રહે. બોલ હાલ હાલ. છોડી આવી ગયો ઘડીકમાં. છોટિયાને હરખું આવડતું નથી. ન્યાને એક મને ખીજાય. છોટું પણ બહુ દૂર દૂર નાખે છે. આલે જો આમ નાખે આમ. જો ઊંચો ઊંચો ગયો. આલે હું ને મમ્મી અને દીકુ ફાઇનલી અમે જઈએ છીએ, રિક્ષામાં બેસી ગયા છીએ. અમે જઈએ છીએ લાલ દરવાજા મંદિરે ખોડિયારમાંના દર્શન કરવા. કન્ટિન્યુ જો રિક્ષામાં બેસી ગયા છીએ અમે લોકો. ફાઇનલી લાલ દરવાજા મંદિર આવી ગઈ છું દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો. જો હું મમ્મી ને દીકુ માતાજીના દર્શન કરવા માટે ફાઇનલી લાલ દરવાજા મંદિરે. ચાલો દર્શન કરાવું. આ બાજુથી અડાડીને પાછો. બસ જો મોગલમાં છે અહીંયા.
જોઈ શકો છો તમે છે ને બાકી મસ્ત આ લાલ દરવાજાનું મંદિર છે, મમ્મી છે, બધાય છે. જો હું ને મમ્મી આવ્યા છીએ. વધેરવા આવી ગઈ છું. હા, શ્રીફળ વધેરવા આવી ગઈ છું. જો જય ખોડિયારમાં. હાલો આ બીજું. જય ખોડિયારમાં. કઈક તો સંકેત આપો માવડી. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. બાકી મંદિર છે જોરદાર માતાજીનું. મેં દર્શન કર્યા છે તો તમે એકવાર દર્શન કરજો, બહુ મસ્ત છે. જે તમે માનતા રાખો છો રવિવારની મંગળવારની બધી મનોકામના તમારી પૂર્ણ કરે છે લાલ દરવાજા વાળી માં ખોડિયાર. જય ખોડિયારમાં. મારી મમ્મી ને દીકરી ફાઇનલી રિક્ષાની વાટે ઉભા છે. ઉબેર તો કરી લીધી છે પણ આવે છે ઓન ધ વે. જો હજી પોગી નથી. જો મમ્મી લોકો કે ક્યાં પોગી, એમ આવે છે રસ્તામાં છે. હવે ફાઇનલી રિક્ષા આવી ગઈ છે પણ ઉબેર વાળી ન આવી. ઉબેર વાળી આવી, કેન્સલ કરી હતી ને ઈ ઓટો આવી છે. પાછી મેં ત્રીજી વાર કેન્સલ કરીને ઈ ઓટો આવી છે એટલે આપણે રિક્ષામાં બેસી ગયા છીએ ફાઇનલી. જો હવે જઈએ છે ઘરે. સુવા ટાઈમે લીસી ખાઈ છે બે છોકરા. સવારે 1 વાગે લીસી લીધી હતી, કિલો લીસી હતી. હવે કેટલી વધી છે દેખાડો તો છોકરાઓ. આટલી વધી છે તો ફિનિશ થવામાં છે. સુવાનું કહું ને ખાવાનું સાંભળે. આવા છોકરા કોની કોની ઘરે છે કોમેન્ટ કરજો. હું સુવા માટે આવી ગઈ છું. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મળીએ એક નવા વ્લોગની સાથે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. મારો વ્લોગ કેવો લાગ્યો તમને, લાઈક, સબસ્ક્રાઈબર, શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને ખબર પડે, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ખોડિયારમાં. જો ઓલા બી દાંત કાઢે. આમ જો હજી એને ખાવું છે ને એટલે દાંત કાઢે. એલા તાર હુવાનું ક્યારે? હમણાં ખાઈને નહીં હુવાનું છે અડધી રાતે. અરે એ લોકો ભલે અડધી રાતે હુવે પણ હું સુઈ જાઉં છું. ચલો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.